શ્રી કૃષ્ણના ઉપદેશ જીવન જીવવાની દિશામાં એક પાથદર્શક પ્રકાશ છે, જેમાં કર્મણ્ય ધે વાધિકા રસ્તે માં ફલેશું કદાચન જેવી વાણી જીવનની સાચી મીઠાશ સમાવે છે। કૃષ્ણએ ગીતા ઉપદેશમાં અર્જુનને જણાવ્યું છે કે માણસનું સૌથી મોટું ધર્મ તેની જવાબદારી અને કર્તવ્ય પર નિષ્ઠાપૂર્વક કામ કરવાનું છે, ફળની ચિંતા કરવી નથી। તેઓ સમજાવે છે કે ફળ પર ધ્યાન કેન્દ્રિત કરવાથી કાર્યના મૌલિક ગુણોનો નાશ થાય છે અને માનસિક શાંતિ ગુમાવી જાય છે। જીવનમાં ઘણીવાર લોકો કાર્ય કરતા પહેલા ફળની આશા રાખી લે છે, જે તેમની નિરાશા તરફ દોરી શકે છે, ખાસ કરીને જો પરિણામ તેમના મુજબ ન હોય। શ્રી કૃષ્ણ શીખવે છે કે આ વિશ્વ એક માયાજાળ છે, જ્યાં ફળ હંમેશા આપણા હાથમાં નથી, પરંતુ કર્મ કરવાનો અધિકાર છે। આ અર્થમાં તેઓ માનવ જીવનને કર્મયોગ તરીકે ઓળખાવે છે, જેનો હેતુ શાંતિપૂર્ણ મન સાથે શ્રેષ્ઠ પ્રયાસ કરવો છે। અર્જુન સાથેની વાતચીતમાં શ્રી કૃષ્ણને જે મહત્વપૂર્ણ પરિસ્થિતિ ઉદાહરણ રૂપે કહી છે તે દરેક માટે પ્રેરણારૂપ છે। અર્જુન યુદ્ધના મેદાનમાં મૂંઝવણ અનુભવે છે, પરિસ્થિતિઓ તેને નિરાશા તરફ દોરી જાય છે અને તે પોતાના ધર્મમાંથી દૂર થવા માંડે છે, ત્યારે કૃષ્ણ તેને સમજાવે છે કે જીવનના દરેક પળે કર્મ કરવાની ઈચ્છા અને ક્ષમતા રાખવી જોઈએ। કર્મ એ જ શ્રેષ્ઠ ઉપાય છે, કારણ કે કાર્ય વગર જીવવાનું કાંઈ અર્થ નથી। કૃષ્ણ ઉમેરે છે કે આ કર્તવ્ય એ નિષ્કપટ હોવું જોઈએ, તે નિષ્કામ કર્મના સિદ્ધાંત પર આધારિત છે, જ્યાં કાર્ય ફક્ત જવાબદારી માટે થાય છે, લાલચ કે ઈચ્છા માટે નહીં। જ્યારે માણસ ફળની ઈચ્છા વિના કાર્ય કરે છે, ત્યારે તે માત્ર શ્રેષ્ઠ પરિણામ જ નહીં, પણ મોટે ભાગે શાંતિ અને સંતોષના અનુભવનો પણ સ્વાદ માણે છે। શ્રી કૃષ્ણના આ સૂત્ર જીવનના દરેક ક્ષેત્રમાં લાગુ પડે છે, અભ્યાસ, કારકિર્દી, સંબંધો અને ધ્યાન ધારણા તમામ ક્ષેત્રે જીવનમાં કોઈ પણ કાર્યના નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરો અને ફળની ચિંતા કર્યા વિના આગળ વધો, કારણ કે સાચી સફળતા કામની પ્રામાણિકતા અને સમર્પણમાં છુપાયેલી છે। શ્રી કૃષ્ણના આ ઉપદેશ આપણા માટે પ્રેરણા સભર છે અને જીવન જીવવા માટે શ્રેષ્ઠ માર્ગદર્શન બને છે। તો મિત્રો, આ હતો આજનો વિડીયો। તો મિત્રો, તમને જો અમારી ચેનલના વિડીયો જોવા ગમતા હોય તો અમારી ચેનલ રાજા ગોગા વ્લોગને આજે જ સબસ્ક્રાઈબ કરો। જય માતાજી।